હાય ગાઈઝ, અમારા ન્યૂ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને આજ જન્માષ્ટમી અને શનિવાર હોવાથી અમે બધા ગુમાનદેવ હનુમાનને ત્યાં જવાના હતા અને 5 વાગ્યાના અમે ઉઠ્યા છીએ. અને આ જો રાજવીરભાઈને 5 વાગે ઉઠવું પડ્યું તો બહુ ભીં પડી ગઈ છે. ક્યારના કહે છે બ્રશ કર, પણ બ્રશ કરતો નથી અને જો એમનો ઊભો છે. અને હવે અમે બધા તૈયારી જો બધા હોતા છે અને અમે બધા 5 વાગે ઉઠ્યા અને હવે અમે બધા તૈયાર થવાની બધી તૈયારી કરી છે. આ જો હું તૈયાર થાવ છું અને બધાએ તૈયાર થઈ ગયા. અને હવે જો કાકીએ ચા મૂકી દીધો હતો અને જો કીટી અને દ્રષ્ટિ બંને સાદો જ પી લીધા. અને હવે રસ્તામાં જમવા માટે નાસ્તો પણ કાકીએ પેક કરી દીધો હતો એટલે પછી ભૂખ ન લાગે. અને બા જો રાજવીને પૈસા પણ આપી દીધા અને હવે અમે ફાઇનલી અમે ચાલવાનું શરૂ કરી દીધું અંધારામાં જ. અને ચાલતા ચાલતા જો અંધારું છે. અને હવે ફાઇનલી જો સવાર થઈ ગઈ છે અને થાકી ગયા એટલે રાજવીર કહે કે અમારે બેસવું છે એટલે અમે એક મકાન હતું ત્યાં બેસવા ગયા. અને પછી એને ઈ ભાઈએ પાણી અને બધો નાસ્તો બધું કરાવ્યું. અને હવે જો રાજવીર પગ દુખવા મળ્યા એટલે પછી મેં કીધું લાવ હું તને ખંભામાં બેસાડી. અને હવે જો જાવ છે અમે અને ફાઇનલી અમે પોગી ગયા હનુમાનની ત્યાં. હવે અમે ચંપલ બંપલ કાઢીને હવે અંદર જાય છીએ. અને આમ જો બહારથી કેટલું મસ્ત દેખાય છે. બહુ મોટું છે મંદિર, જોઈ શકો છો જો. અને હવે અંદર ભોળાનાથનું મંદિર પણ હતું અને બધા ત્યાં અભિષેક કરવા આવ્યા છીએ અમે. અને આ એમ કહે છે કે ભોળાનાથનું એક નાનો શિવલિંગ જેવું એક નાનો પથ્થર હતો અને હવે અટાણે માણસ જેટલો પથ્થર મોટો થઈ ગયો છે. અને હનુમાનજીના શેપ ઉપર આખો હવે ઉતરી આવ્યો છે એમ કહે છે. તમને હનુમાન દાદાનું વિડીયો ત્યાં ઉતારવા તો નહોતા દેતા, પણ તોય સાઈડમાંથી અમે ચૂપકે જરીક વિડીયો ઉતારી લીધો છે. જોઈ શકો છો તમે જો એટલા મોટા થઈ ગયા છે. અને બહાર જો આ ખાવા પીવાનું સ્ટોલ છે, રમકડા બધું જ વસ્તુ ત્યાં મળતી હતી. આખી માર્કેટ ભરાણી છે જો રમકડા અને બધું. હવે અમે ઘર જવા માટે છે હવે બસ સ્ટેન્ડે ઊભા હતા, વેટ કરતા હતા બસનો. ત્યાં જ અમારી બસ આવી ગઈ જો. હવે બસમાં બેસી ગયા, હવે જવાના છીએ ઘરે. આ જો હવે કાકાની શેરી આવી ગઈ, બહુ કદડો છે. હવે જાય છે ઘરે. આ જો ગરનાળો છે, માછલી રાજુ ભાળી ગયા તો જો રમવા મેળો એની હારે. અને હવે અમે ફાઇનલી જઈએ છીએ ઘરે. તો રાજવીરનું તો સ્વાગત કરવા એના 2 કૂતરા જો ભસવા હોતે ને લાગ્યા સ્વાગત કરવા માટે. ક્યારના વેટ કરતા હતા અમારા કૂતરા. અને હવે અમે જો બધું વર્ગું કૂતરા અમારું સ્વાગત કરે છે. અમે ઘરે પહોંચ્યા હતા તો અમને સરપ્રાઈઝ મળી ગઈ કે મમ્મીએ તો અમારા મનપસંદ ઢોકળા બનાવ્યા છે. તો માનસી બેન તો આવ્યા નહોતા અમારી હારે એટલે હવે જો સૂતા હતા. રાજીર ઉઠાડે છે ને કે હવે તો ઉઠ, આમ જો 10 વાગ્યા. અને હવે અમારે આ ઝૂલો કૃષ્ણ ભગવાન માટે ઝૂલો બનાવવા માટે અમે તૈયારી કરવા લાગી ગયા. કેમ કે આ ઝૂલા જેવું કાંઈ મળતું જ નહોતું એટલે અમે બધું મટીરિયલ બધું ભેગું કરીને અમે આ ઝૂલો બનાવવાનું શરૂ કરી દીધું. જે મટીરિયલ હતું બધું અમે કર્યું. રાજવીરભાઈની બધી તમને બહુ કામ આવી ગઈ. એને તો શું કહેવાય પરાણે એમને લેવરેથી રોઈ રહે ને અટાણે જો કામ આવી ગઈ. તો તૈયારી ચાલુ છે અમારી. જો મોરપીંછ કાકી આપ્યા હતા કે મોરપીંછ લગાવો, તો જો મોરપીંછ કાકાએ બધું સેટ કરી દીધું કે આવી રીતે કરો.
અને હવે જો દ્રષ્ટિ ને કીટી બે જાય છે, બધું બહાર થોડું ઘણું ઘટતું હતું તે હવે બે જાય છે બહાર લેવા, થોડેક મટીરિયલ ઘટતું હતું એટલે હવે જાય છે. અને હવે પ્રસાદ જો કાકી અને મારી મમ્મી બે શરૂ કરી દીધો બનાવવાનો. અને ફાઇનલી જો આ પ્રસાદનો લુક છે, એટલો મસ્ત લાગતો હતો. અને હવે જો અમારું આખો ડેકોરેશન તૈયાર થઈ ગયું, આવો લુક દેખાતો હતો અમારું ડેકોરેશન. તમે કોમેન્ટ કરજો કે આ ડેકોરેશન કેવું લાગ્યું અને કેવું છે. જોઈ શકો છો. અને હવે ફાઇનલી કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો છે અને હવે આરતી કરીએ છીએ અમે બધા. બહારથી થોડાક મહેમાન પણ આવ્યા હતા, એ પણ આરતી કરવા આવ્યા હતા. રાજવીરભાઈને તો રહી રહીને બહુ ભક્તિ ચડી હતી. તો જો હવે બેસી ગયા છે, બધા ગયા પછી અમે ધૂન ગાતા હતા અને ભજન કરતા હતા અને રાજવીરભાઈ જો હિચકાવતા હતા. એને તો રહી રહીને બહુ મજા આવી. કૃષ્ણ ભગવાનને હિચકાવે છે. બીજે દિવસે અમે જઈએ છીએ, બધા અમને જો વળાવા આવ્યા છે. અને હવે ફાઇનલી અમે હવે રેલવે સ્ટેશન અમે ઘર જવા માટે હવે પહોંચી ગયા છીએ અહીંયા. બાય.